હે મુરલીધર મહારાજ, સત્ધર્મ તમે સાચવજો. અરે રે આજા શું થવા બેઠું છે? જમણી આંખ ફરકી રહી છે, એંધાણ બતાવે છે વિયોગના, અપશુકન સૂચવે છે આંખ. કાં તો પતિ પરદેશ જશે, કાં રૂપેમાં થશે વાંજણી. અરે રે ન જાણે આજ મને કેમ વાલનો વિયોગ થવા બેઠો હોય તેવો ભાસ થાય છે. અરે બેટા જાહલ, ક્યાં ગઈ બેટા જાહલ? અરે આવી માં, બંને ભાઈ સાથે ઘર ઘર રમતી હતી. અરે બેટા જાહલ, ગારા માટીમાંથી બનાવેલ ઘર તો જો કૃષ્ણ કનૈયાની ઈચ્છા હશે તો જ રહેશે બેટા. જા, રામ લક્ષ્મણની જોડ સમાન બંને ભાઈને મારી પાસે મોકલ. હમણાં જ બોલાવી લઉં છું માં. માતૃશ્રીના ચરણોમાં વંદન. જુગ જુગ જીવો મારા લાડકવાયાઓ, જુગ જુગ જીવો. બેટા જાહલ, જા તારી સહેલીઓને સાદ કર. આ બેચેન મનને આનંદ અપાવવા એક સુંદર મજાનો ગરબો ગાય. જરૂર માં. સોનાનો ગરબો માને રૂપલાઈ દોરે. સોનાનો ગરબો માને રૂપલાય દોરી. સોનાનો ગરબો માને રૂપલાઈ દોરે. સોનાનો ગરબો માને રૂપલાય દોરી. યારા ચોર ગયા ગરબો લઈને અમે યારા ચોર ગયા રૂપલાઈ દોરે. સોનાનો ગરબો મારો પલાય દોરે. ગરબો લઈને અમે ચોટી લાગ્યા. ગરબો લઈને
શું દેવાય દાહીરનું ઘર આજ છે? હા, દેવાયત આહિરનું ઘર આજ છે. તેઓ કઈ કામકાજ પ્રસંગ માટે જુનાગઢ ગયા છે. હા, દેવાય દાહીર જુનાગઢ મુનરાજ સોલંકી પાસે બેઠા છે અને જુનાગઢથી તમને આ કાગળ મોકલાયું છે, તે વાંચો અને જવાબ આપો. આહિર કુળની લાજ રાખી નવગણ આપજે, સમજી સર્વ શબ્દો સાનમાં રહસ્ય સ્થાપજે. અરે, આમાં તો નવઘણને ત્યાં તેડાવે છે. ભલે વીરા, જાઓ તમે ડેલીમાં બેસો. જમવાની થાળી ત્યાં પહોંચી જશે. અમે તમને સવારે જવાબ આપીશું. ભલે, જેવી યાદ. આહિરે લખેલ કાગળ ગુઢાર્થ છે. તે લખે છે, આહિર કુળની લાજ રાખી નવઘણ આપજે. રાને બદલે આહિર પોતાના બાળકનું બલિદાન દેવા માંગે છે. અરે બેટા જાહલ, ક્યાં ગઈ બેટા જાહલ? એ આવી માં, શું છે માં? મારા બાપુ શું લખે છે? બેટા, તારા બાપુ લખે છે, રાખવા જાતની રીત, રાનો શણગારો કરી મૂકી જૂની પ્રીત, લાખેણો લાવો અહીં. કાંઈ સમજાતું નથી. તારા બાપુ શું લખે છે? શું હિંમત હારી ગયા? રાને દુશ્મનના હાથમાં સોંપવાની વાત કરે છે. ના ના, એમ તો રાખવા જાતની રીત, એનો અર્થ શું? માં, અર્થ હું સમજાવું. બહુ ચોખ્ખી વાત છે. રાના વસ્ત્રો વડે શણગારી રા બની લઈ જાઓ. સોલંકી મને રા બની કાપશે અને માં હું મરી જાઉં તો ચપટી માટી પલ્લે અને ભાઈને મારી નાખે તો રાજ ગાદી જાય. કેમ માં? ધન્ય મારા જાયા, તે મારી કુખને ઉજાડી. તે આનો સાચો ઉકેલ કર્યો. રાને રાખવા ઉગો આડો આપીશ, પાછી પાણી ભરીશ નહીં. લાખો ભલે મરે, લાખોનો પાલનહાર કદી મળશે નહીં. ઘણી ખુશીથી હે મુરલીધર મહારાજ, સત્ધર્મ તમે સાચવજો. નહીં નહીં, મારે ત્યાં જાતે જ જવું જોઈએ. મારા માટે વીર ઉગાના બલિદાન અપાય, હું તેને જવા દેવાનો નથી. આ ઉગા જેવો દૂધ મળ્યો ક્યાંય મળશે નહીં. અને જો હું રા બની આ જૂનાગઢની ગાદી પર બેસું તો આ ધરતી માતા મારો ભાર ઉપાડી શકે નહીં અને સ્વર્ગમાં રહેલા મારા પૂર્વજોએ લાજી મરે. વીરા મારા, તે પહેલી વાર સાચી વાત કરી છે. તમને ખરી રીતે જવા દેવાય નહીં. આહિર આશરે આવેલ સામે યમદેવથી પણ નજર નખાય નહીં. આ આફતમાંથી ઉગા જેવા વીરાના બલિદાન અપાય એ તો અમારા માટે ઉજવણીનો દિવસ છે. વાહ દીકરી વાહ, રૂડું ભાખ્યું. મારા મનમાં ઉગો અને રા બંને સરખા જ છે. કોઈ ઉપર હેત વધુ નહીં, કોઈ ઉપર હેત એછું નહીં. બોલ ને મારા જાયા, બોલ. માં, આમાં બોલવાની વાત જ કિયા છે. કિયા લાખોનો પાલનહાર અને કિયા હું સામાન્ય આહિર બાળક. રા બની મરવું પડે એક આનંદની વાત છે. ના ઘાત છે આ તો ખરેખર અમર બની જાત છે. લેખો લખાશે અમર મારા, કાવ્ય ગાશે કવિજનો. આવ્યો અમૂલ્ય વખત, હું ચિરતા જ બનતો સર્વનો. પણ મારો વિચાર કર્યો છે, આ લોકો મને શું કહેશે? કાંઈ ન કહીશો. અમારા ધર્મની આડે આવો તો આ ગરીબડી બહેનના સોગન છે. મારા ભાઈને શણગારો. મારો ભાઈ રા બની આજે ગરવાને ગજવા જુનાણે જાય છે. અમૃત તો પ્યાલા પીવા જાય છે. ચાલ ભાઈ. માં, ઉગાને આડો આપતો જરા પણ અચકાતી નહીં. દાન દેવું છે તારું બેટડા, દાન દેવું છે તારું. રાખવા રાના રાજ, દાન દેવું છે તારું બેટડા. આહિર કુળનો આશરા ધર્મ રાખવા, દાન દેવું છે તારું બેટડા. જગતમાં જસ વ્યાપશે જે રાને રાખન હાર. ઉગો ઉદાસ થાશે નહીં, તું ધીરજ મનમાંય ધર. હે મારા જાયા, રાના રાજ પોશાક પહેરાવી મને છેલ્લી વખત મન ભરીને જોવા દે મારા લાલ, જોવા દે. મારા પ્રાણથી પ્યારા બાળ રે મારા લાડા ખવાયા બા. પ્યારા બાળ રે મારા લાડા ખવાયા.
લાડકવાયા બાળ રે મારા પ્રાણ પ્યારા બાળ હે મારા લાડકવાયા બાળ રે મારા પ્રાણથી પ્યારા બાળ. મારા લાડકવાયા બાળ રે મારા પ્રાણ પ્યારા બાળ ગાવો શ્રી ગાવો યોગ જય મારા વધશે કીર્તિની જય. એ ગાવો શ્રી ગાવો બાળ જય મારા વધશે કીર્તિની જય. એ જાવો જી જાવો વારજ મારા વધે કીર્તિની સેજ. અવિચાર રહેશે નામ જતારો, અવિચાર રહેશે નામ જતારો, અમારા ઇતિહાસે આજ રે મારા લડકવાયા બાળ રે મારા પ્રાણથી પ્યારા બાળ. મારા લાડકવાયા બાળ રે મારા પ્રાણથી પ્યારા બાળ. હે મારા લાડકવાયા બાળ રે મારા પ્રાણથી પ્યારા બાળ. હે મારા લાડકવાયા બાળ રે મારા પ્રાણથી પ્યારા બાળ. લાડકવાયા બાળ રે મારા પ્રાણથી પ્યારા બાળ. મારા લાડકવાયા બાળ રે મારા પ્રાણ ચાલ બેટા ચાલ. માં હવે તારી આંખમાં એક આંસુડું ન આવવું જોઈએ. આ તારો બાળ એક ભાઈની ખાતર મરવા જાય છે અને એક બાપે આપેલા વચનને પૂરા કરવા જાય છે. માં રોમા ચાલ માં હરખથી તેડી લે માં. લાલ ચાલ. અહીં રાણી સ્ત્રી સ્વાભાવિક યુગ પ્રેમ રાખી ભૂલ તો નહીં કરે ને. દેવરાજ પટેલ પ્રધાનજી નવગણને લેવાને ઘણો સમય થયો, હજી તેમના કેમ સમાચાર નથી? મહારાજ સામેથી જ દેખાય છે. નામદાર બધા જ હાજર છે. આવ આવ સોમનાથ નું દાન લઈ ધર્મનું દાન ખાનાર રાડિયાસના કંભાગી કુંવર આ તલવાર તારી જ રાહ જુએ છે. અરે ધિક્કાર છે ઓ દાઢી મૂછના ધણી, એક નાના બાળકને બાંધી મારવા ધારે છે. સોરઠસી બાળનો શિકાર કરવા જાય છે. મૂકી દે છૂટો મૂજ ને તો હાલ કેવા થાય છે. આવે છે ઘણો દૂરથી, મોઢું ભર્યું છે તારું ખાંડનું, ગુફા છે સિંહની, ઘર નથી રાણી રાંડનું. આટલી નાની વયમાં આટલું ગુમાન, તું હજી નાનો છે. નહીં હરગીજ નહીં. મારા અસાવધાન પિતાની રાજ્ય વહીવટી પડાવીને ના આ દગાખોર શત્રુઓના ચરણમાં આ સોરઠનો રાહ મળશે ત્યારે પૃથ્વી પાતાળ જશે. પવન વહન કરતો બંધ થશે અને આકાશ એ તૂટી પડશે. એમ છે ત્યારે તું નહીં જ માને. અરે મને પૂછવા કરતા તમારી છાતી સામે ઉભેલા ગરવા ગિરનારને પૂછો કે સોલંકીઓની છાતી સામે નમો. સોલંકી આપના ઘર કેવા છે તે સાંભળી લ્યો. ભાગ્યો તો મુરરાજ મામા દોઈએ શું ભૂલી ગયા, ભાગ્યો તો ભડવીર ભીમરણ થી એ વાત શું વિસરી ગયા.
ચામુંડાની કરણી તપાસો ભક્તિ ભોગવતો હતો. જે તીર્થમાં મામો પ્રજરે એ રાની રીતને શું ઓળખતા? અરે છટ, આટલી નાની હોય માં આટલું ગુમાન, તું હજી નાનો છે. અરે છટ, નાનું તો નાગનું બચ્ચું હરાહર વિષથી ભરેલું હોય છે. કુકડી જણે 100 તો 100 એ બિચારા, શિયાળ જણે 1 તો 1 હજારા. આવા કરવા બોલ, આ ઝેરી નાગના શિરનું છેદન કરો. યાદ રાખજો સોલંકી, રા મરશે પણ રાની રીત નહીં મરે. સોરઠ અમારું છે અને અમારું જ રહેશે. સોરઠી વીર વિરાંગનાઓ અમર વેલી સમા નિત્ય નવા પારંગતા રહેશે. સમય મળતા સોલંકીઓને છેદી નાખતા જરાય વિલંબ નહીં કરે. અરે ઓ બકવાહી બાળક, તને મોતની બીક નથી લાગતી? શું મોત? મોત જેવી ચીજને અમો માનતા જ નથી. મોત તો મારી મુઠ્ઠીમાં લઈને ફરું છું. મરીને મેળવી કીર્તિ સોરઠ તરીએ રીત છે. શિયાળ સુવાવર કરે ત્યાં પ્રાણ કરીશું પ્રીત છે. પ્રધાનજી, જી મહારાજ. આ ઝેરી નાગના શિરનું છેદન કરો. હા મુરલીધર મહારાજ, સત્ધર્મ તમે સાચવજો. કુંવરની કુણી કહાંત કપાતા સી રીતે જોવાશે? અરે બાપુ, આ રા નથી, રાના વેશમાં દેવાયત તેના દીકરાને લાવ્યો છે. આ ઉગો છે. દેવાયત પટેલ, તમારો નાનો ભાઈ શું કહેવા માંગે છે? મહારાજ સાવ જૂઠું કહે છે. રાના બદલે હું મારા દીકરાની કાંધ શા માટે કપાવું? બતાવો દુનિયાનો કયો બાપ એવો હશે કે જાણી જોઈને પોતાના દીકરાને મરાવવા તૈયાર થાય. સોલંકી, હું પોતે જ રા છું. સોરઠનો ધણી તારી સામે ઊભો છે. શા માટે ઢીલ કરે છે? આજે વિજય છે તારો, કાલે મારી વારી. ફરતી રહેતી ફુદરડી કાલ ના રાખે બારી. બાપુ, હું સાચું કહું છું. રાને રાખવા દેવાયત તેના દીકરાને મરાવે છે. જો તેનો દીકરો ન હોય તો આપો તેના હાથમાં તલવાર અને પોતે જ નવઘણનું માથું કાપે, એટલે આપણે ખાતરી થઈ જશે. દેવાયત પાંચો કહે તે બરાબર કહે છે. પાછા દરેક વાતની હદ હોય છે. તું તો હદ વટાવી વાતો કરે છે. દેવાયત પાંચો કહે તે બરાબર કહે છે. પાછા તે મારી રાજ ભક્તિને ચક્રે ચડાવી છે. પાછા તો પછી બાપુ લાવો મારા હાથમાં તલવાર, મારી રાજ ભક્તિ દેખાડી તમારી શંકાનું સમાધાન કરું. શાબાશ, તમારી રાજભક્તિ જોઈ તમને રાજ રત્નનું ઇનામ મળવું જોઈએ. હે મુરલીધર મહારાજ, આજે ઇતિહાસના પાને વર નોંધાયેલો પ્રસંગ નોંધાઈ જશે. રાજ મેળવવા રાજા પ્રજાને મારે છે, પણ રાજાને રાજ અપાવવા પ્રજા પોતાના સંતાનો મારે છે. આની પાછળ મારે કોઈ કીર્તિ કે મોહ નથી. આ તો અમારો આશરાનો ધર્મ છે. હે મુરલીધર મહારાજ, મારા હાથમાં અપાર બળ દેજે. આકાશમાં વસતા મારા પૂર્વજો મને ક્ષમા કરજો. જય મુરલીધર. અરે હું પણ સોરઠનો સિંહ છું. શા માટે ઢીલ કરે છે? ઉગાવો તલવાર. જય મુરલીધર. જય મુરલીધર. ખમા મારા વીરને બાપ કાપે કેવી કપરી કસોટી, કપરી વેળા. બાપુ, આ રા નથી, આ ઉગો છે. જો લાજમાં એની માં રોઈ રહી છે. અરે પૂર્વ મારી પાછા જોઈ લે કોણ રૂવે છે. આજથી હું તને શ્રાપ આપું છું. તારા પક્ષમાં રહેનારો પાચાળો કેવા છે અને એની ઓળતો કોઈની લાજ રાખશે નહીં. બાપુ, તમને ખાતરી થતી હશે કે આ નવઘણ છે, પરંતુ હું મારા સગા ભત્રીજાને ન ઓળખું. આ ઉગો છે. હજુ પણ છેલ્લી વાર ખાતરી કરાવી જુઓ. આ હીરાણીને કહો કટાર વડે નવઘણની બંને આંખો કાઢી પોતાના પગ નીચે દબાવી અને ચાલ્યા જાય. જેઠીભાઈ, પાચાએ કહ્યું તે કરો. નવઘણની બને આંખો કાઢી માથે પગ દઈને ચાલ્યા જાઓ, પણ જોજો જેઠીભાઈ, આંખમાંથી એક આંસુ ન પડવું જોઈએ. પાછા જેટલી કરાવી હોય તેટલી કસોટી કરાવી લે. જોજે કઈ બાકી રહી ન જાય. આહી રાણી, હું પણ સમજી શકું છું કે આ જગતમાં જે દુઃખ એક માને થાય છે તે દુઃખ કદી બાપને થતું નથી. માટે તમારા હૃદયની અંદર
એવો ઉમળકો જગાવો કે આપણો ઉગો પરણીને બારણે ઊભો હોય અને તમે તેના ઈંડિયા ભીંડિયા લઈ પોખવા જતા હોય. એ ઉમળકો તમારા હૃદયની અંદર જાગે. તે જ ઉમળકાથી ઉગાની આંખો કાઢી હસતા મુખે ચાલ્યા જાઓ. અહીં રાણી જોજો આંખમાંથી એક પણ આંસુ ન પડે. આપણો આશરા ધર્મ ન જાય. અહીં રાણી લ્યો આ કટા. હે મુરલીધર મહારાજ, મને અપહાર ધીરજ આપજે, નહીતર બધું ધૂમેલું સોનું ધૂળ થશે. જેઠીભાઈ, પગ નીચે આંખ કચડો, જોજો આંખમાંથી આંસુ ન પડે. જેઠીભાઈ, બીજી આંખ કાઢો. સોલંકી સાહેબ, મુરરાજ માટે ઉજવણીનો દિવસ, મુરરાજનો શત્રુ ખતમ થયો. જેઠીભાઈ, પગ નીચે કચડો. શાબાશ દેવાયત, તમારી રાજભક્તિ જોઈ હું પ્રસન્ન થયો છું. હું તમને સેનાપતિનું પદ આપું છું. હા મહારાજ, ગમે તેમ તોય મારો નાનો ભાઈ છે. સજા કરવી જોઈએ તો હદ પારની કરો. પાચા, હવે મને ખાતરી થાય છે કે આ મરનાર એ નવગણ છે, ઉગો નથી. કેમ કે કોઈ સગી માં પોતાના દીકરાની આંખો કાઢી માથે પગ દઈ અને ન ચાલે. પાચા, તને યાદ છે ને મેં તને શું કહ્યું હતું? જો તારું કહેવું ખોટું પડશે તો તલવારથી ધરથી તારું મસ્તક જુદું થશે. હા મહારાજ, ગમે તેમ તોય મારો નાનો ભાઈ છે. સજા કરવી જોઈએ તો હદ પારની કરો મહારાજ. પાચા, જા, ચાલ્યો જા. જ્યાં સુધી મુરરાજ સોલંકીનું નામ સંભળાય ત્યાં સુધી મારી હદમાં રોકાતો નહીં. જા, ચાલ્યો જા. જાઉં છું બાપુ, તો યાદ રાખજો, નવઘણ આવીને રાજ લઈ જશે અને તમે હજી નિંદરમાં હશો. અહીંથી ખૈસા તો 50 બાજુ પૈસા. જા, જા. ધન્ય છે બોદર, તમારી રાજભક્તિ જોઈ હું પ્રસન્ન થયો છું. હું તમને સેનાપતિનું પદ આપું છું. મહારાજ, મારા ઉપર જો રાજ્યનો ભાર મૂકતા હોય તો પ્રથમ આપણે સૈન્ય વધારવાની જરૂર છે. પરંતુ આવા સુરવીર સૈનિકો લાવવા ક્યાંથી? મહારાજ,
ગીરના સુરવીરો મહાન સુરવીરો છે. જો આપની આજ્ઞા હોય તો હું ભરતી કરું. ઘણી જ ખુશીથી તમે ગીરના આહીરોની સૈન્યમાં ભરતી કરો. બસ હવે તો દેશ રક્ષા કરવા એમ કરવું હિતમાં છે. જે દેશ માટે મરણ પામે એ સુરાનું કામ છે. જે દેશની સેવા ન કરે તે નમક હરામ છે. જે ભૂમિમાં જન્મ લીધો તેમાં જ અમર પોષણ થાય છે. જો એની વારે નહીં રહો તો વિદેશી ફાવી જાય છે. વાહ દેવાયત પટેલ, તમારા વિચાર ઘણા જ ઉચ્ચ કોટીના છે. તમે સૈન્યમાં આહીરોની ભરતી કરો. હું હવે આરામમાં જાઉં છું. બસ હવે તો આહીરોની ભરતી કરું અને મૂળરાજ સોલંકીનો તેના સૈન્ય સાથે જ કચર ઘાણ કાઢી નાખું. એટલે વાલબાઈને આપેલું વચન કે રાને ગાડીએ બેસાડું તે પૂરું કરું. જહલા, હા બાપા. જો આ જેવા સમાચાર મળ્યા હે હા કે મારો ભાઈબંધ ચુનીલાલ ચનાવાલા ચુનીલાલ ચન્નાવાલા. હા ઈ તને જોવા આવવાનો હે. મને જોવા આવવાનો? હા. ભૂલી ગયો છે ઓય? ના ના, ભૂલી નથી ગયો, તને જ જોવા આવવાનો. મને જ જોવા આવવાનો? આવવા દ્યો. તો મેં એને કીધું હે હા કે મારો ભાઈબંધ, હા મારો છોકરો જહલો હા. ઈ બીબીસીએલ સુઝુકી સમરાઈ પાસ થયો હે. એ બાપા, હા આવડી મોટી ડિગ્રી? હા હા. આવડી તો મને યાદ નહીં રે. ના ના, તને યાદ ન રહે તું હાથમાં લખી નાખજે. હા. પણ તને પૂછે હા. તો તારે બીબીસીએલ સુઝુકી સમરાઈ પાસ કહેવાનું છે. કાંઈ વાંધો નહીં. અને એને એમ નો ખબર પડવી જોઈએ કે આ અકલ મઠામાં આટોય નથી. અરે બાપા, હા. તમે પણ મારો મણ એકનો ઠોઈકો તો ખરો હો. એ અકલ મઠા, આ હગાઈ હકપણમાં મણ બે બે મણના ઠોકવા જ પડે. હે? હા, જો નો ઠોયકા હોત ને તો બેઠા એમાંથી અડધા વાંઠા મરે. એ બાપા. અને સાંભળ, હા આમાં સાચું બોલ કે ખોટું બોલ, મમરો ભરાવાનો હે ઈ તો ભરાવાનો જ છે. અને અત્યારે તો સમય એવો હે હા. જેટલા મમરા ભરાતા નથી ને હા. ઉઠી જાજા તો હલવાઈ જીયેલા પડ્યા હે. વાહ બાપા વાહ. અને આજે સાંભળતો ખરો, હા. જો મમરો હલવાઈ ગયો તો નથી ઘડીકમાં છૂટો થતો, નથી ઘડીકમાં સીધો થતો. હે? હા. એ બાપા, હું એક વાત કરું. કે હમણાં અહીંયા ઓલા પટમાં બે રાજા આવ્યા હતા, ખબર હે? હા ઓલો રાડિયાસ, હા મૂળરાજ સોલંકી. હા. બે બથો બથ આવી ગયા હતા. લે, હા. હું વચ્ચે નોખો પાડવા ગયો. તારાથી નોખા પડે. લે, પાડવા ગયો તો એક રાજા તો શહીદ થઈ ગયા, એમાંથી નો બચાવી રાખ્યો. એ શહીદ થયા ને એટલે ઓટોમેટિક નોખા પડી ગયા. તારાથી નહીં પડ્યા હોય. એ બાપા, હા. હજી એક વાત કહું. કે હું આમ રોડ ઉપર જતો હતો તો એક મેટાડોલ ઉભો થયો. હા. મેટાડોલ વિયાનો ચાર છોટા હાથીનો જન્મ થયો. ભૂમ ભૂમ ભૂમ. હા. પેલા ભલા મારા આ ગપ્પા મારવાનું કારખાનું બંધ કરતો હારું હે હવે. હા. જો હા. બોલો ચુનીલાલ હમણાં જોવા આવતો જ હશે. અરે તમારા ચુનીએ બુનીએ ગમે ને આવવા દે, આપણને કાંઈ બીક નથી. પણ હું તને શું કહું, હા. આ પેલો ને છેલ્લો મોકો હે, આજ ગમે એમ કરીને તારે ને બાટલી ઉતારવાનો હે. અરે ચુનીલાલ, આપણે આ જ ધંધો કર્યો, બધાને બાટલીમાં જ ઉતાર્યા હતા. એટલે જ તને હું કહી દઉં, તું હા. આમાં જ હાલે મો. ઠક ઠક ઠક. પેમાભાઈ નું ઘર આજ છે. આ પેમલાનું જ ઘર હે. એ ઉપર નોરિયા નરિયા, આ મારા બાપના ગાય ગયા તરિયા. તમે હું કામ બાયણ ઉભા હેલાવો અંદર? રામ રામ રામ. હારું ને? હારું હારું હો. એ વેલા હાર આવી ગયો, ટાઈમ હર નીકળી ગયો લાગે છે. એલા ભલા માણા, હા? વાત જ જાણે એવી હતી હા. એટલે ટાઈમસર આવવું પડ્યું. વાત સાચી. આજ તમારો લાગે નંગ. હા હા, હડકાયો કુતરો. એ વેલકમ ચુની કાકા, વેલકમ. ટુંગ ટકામ ટુંટિંગ ટુંગ ટિંગ ટીમ ટકા ટુમ 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 ટીમ. સિનસામ ટુંગ સિનસામ. એ પેમાભાઈ, બોલ બોલ. એ આપણા ભાભી મારા કેમ દેખાતા નથી? બહાર ગયા લાગે. એલા આવ્યા ભેગો હોય એવો વર્તાઈ રહ્યો. તારે અરે, એનું શું કામ હે? કાકા જય શ્રી કૃષ્ણ કરવા હે. એવું હે તો હમણાં આવતી જઈશે.
એમાં એવું છે હા એ વાતમાં મારે એવું છે હા કે મારી વહુ હા. એટલે ગીગલીની માં ઈગલીની માં. ઈ રહી ને ઈ થોડીક છોકર બુદ્ધિ જેવી હા છે હા એ આપણે એને ગાંડું કહીને હા. તો એમાં કઈ ખોટું નથી હા, ઈ તો એ આ તો મેં કીધું વેલા હાર ચોખવટ કર દો પછી લોચા લાપસી ને લબાચો થાય હા ઈ મજા નહીં ઈ વાત સાચી. એટલે મેં કીધું ચોખવટ પાડ દો એ એમાં ભલા માણા મોરો હું પડે છે એ મારે તાર ભાભી રહીને ઈ બે કાને બેરી છે અને બેરાને બેરું કયું તો ગામ આખું માથે લે તબડકો ધબડકો ધબડકો. જોહલા હા બા મહેમાન આવ્યા લાગે બટા હા મહેમાન આવ્યા મહેમાન હો એ ચુનીલાલ આ આવ્યા જહલાના બા લખુબા. હમ. એ જય શ્રી કૃષ્ણ જય એ શ્રી હા કૃષ્ણ. ભાઈ હા ભાઈ એલા અહીંથી જય શ્રી કૃષ્ણ કરી લે. એ ભાભીને જય શ્રી કૃષ્ણ એ આ પણ તમને અહીંથી જેટલી કર. બીજના જય શ્રી કૃષ્ણ એલા, કહું બેરું ગોદા જેવું હે કાંઈ જો. વાંધો નહીં હાયલા કરે હાયલા એને મૂકતું અને આ રહ્યો મારો દીકરો જહલો તાર જે પૂછવું હોય પૂછી લે એટલે વાત આગળ વધતી થાય. એ કાંઈ વાંધો નહીં હા, આવતો રે ઓરો પટમાં આવી જા હા બાપા એ તમે કેટલું ભણ્યા હું હા તમે એ મારું ભૂલાઈ ગયું લે બાજી આમ પકડી હો. જ છે લે એ બાપા હું ભણ્યો બીબીસીએલ સુઝુકી સમુરાઈ પાસ. એ કાકા હા આવી ડિગ્રી તો મેં પહેલી વાર સાંભળી આ નવીન ડિગ્રી છે આ ઊંચામાં ઊંચા માણસો એ જ ભણી રાખે બીજા નો ભણી રાખે. પણ કાકા આમાં આવે શું ઈ તો કે અરે ચુની કાકા આમાં ઓલું ડોક્ટર જેવું જ હોય. એ હાવ રાખ હાવ કાકા આજ લગી આપણા આ ખાનદાનમાં કોઈ દી પટાવાળો નથી પાક્યો અને તું કાકા ડોક્ટરે પોઈગો એ હાવ રાખ આ વાતમાં ગપ્પો હે ભાઈ અરે ચુની કાકા જો ડોક્ટરમાં કોઈ પણ દર્દ ખરજવો હડકો લીલા જાડા હુકા જાડા મીરી મીરી થાય એવા જાડા કોઈ પણ દર્દ વિશે પૂછવું હોય ને તમારે ફટાફટ પૂછી લ્યો લે. એ કાકા હા. નહીં તો તું બહુ મોટો ડોક્ટર ને એ તો વાત છે. તો કાંઈ વાંધો નહીં હા. મારા પ્રશ્નનો જવાબ દે દઈ એ દે. બાટલીમાં અને બાટલામાં શું ફેર અરે ચોની કાકા તમે તો એકદમ મસ્ત પ્રશ્ન પૂછ્યો. શું વાત બાટલો રહ્યો ને ડોક્ટર ને ચડાવવો પડે હા ચડાવવો ચડાવવો પડે પડે ડોક્ટર ને ઓલી બાટલી રહી ને એ મેરે મેરે ચડી એ કાકા ઈ બાટલી નથી કેતો તો? દવાની બાટલી કહું લે મને તો એમ હાઈન પડે ને યાદ આવે એ સમજો હું. એ કાકા ઈ નથી કેતો હવે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 એ મારી બાજુમાં ઓલા ગીરુભાઈ દેખાતા નથી ગીરુભાઈ રીએ ને હા. એની ભે રહીને ઈ હા. ખરખર લીંડી જ કરે હવે ઈ ભખ દઈને પોદરો કરે ને એવી કઈક દવા દે મારા બેટા ચુની કાકા બહુ અઘરા. એ ચુની કાકા ઈ બે ને કબજિયાત થઈ ગઈ હોય હોય બને એને ઓલો કાયમ ચૂરણ આવે ને 2 500 ને 500 પાઈ દો ને ભફ દઈને પડે ભફ બપ બપ. માપમાં ભફ. કાંઈ વાંધો નહીં એ આવું તો કાકા મને હુઈ ગયું અરે નો હોજે ચુની કાકા ડોક્ટર કોણ હે? ઈ સાચું ના જો આવી જ રીતે તું મારા પ્રશ્નના જવાબ દઈશ હમ. તો ઈ મને ગમશે એ તને ગમશે તો અહીંયા વાર છે કોણ તારો બાપ એ ઈ ગમશે એમ કીએ હે એ આને બેહારો બેહારો એ માજી પૈગે લાગુ આ ચુની કાકા પહેલી ને છેલ્લી વાર મને જોવા આવ્યા હે બાકી કઈ નહીં તો શાંતિથી બેહીજે. કાંઈ વાંધો નહીં આયલા કરે ગઈઢા હે ને. એ હવે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 એ જહલા હા મેં એક દી શેરડીનો રસ પીધો હતો હા મારી હારી મને શરદી થઈ ગઈ હતી. એ ચુની કાકા પેલા તમે મને ઈ કયો મને તમે ડોક્ટર કેનો સમજો માણાનો સમજો કે જનાવરનો? એ કાકા હજી ઈ એક તો વાર. હું નક્કી કરું હજી એક વાર. એ કાકા હા. તું મને કઈ અનેરકલી સમજે જો ચુની કાકા ખારા થાવમાં કાકા પણ માપમાં હોય 2 વાર તો કર્યું કાકા શરદી રહીને થોડી જોખમ વાળી વસ્તુ કહેવાય. ખંવારી ખરી બાકી આપણા નાઈટમાં કિલો ઘી પી જાય ને એને કાંઈ નથી થતું ઈ સાચું તો પણ તમે શેરડીનો રસ રહ્યો ને બરફ વાળો પીધો છે એ હા ઈ સાચું હો બાકી- નકરો બરફ વાળો પીધો તો બાકી હું કોરે કોરા 4 ગ્લાસ પી ગયો કાંઈ નો થયું. એ તો આપણે આજથી કોરો પીવાનું ચાલુ કરવો હોય શેરડીનો રસ સોની કાકા નો પીવાય. એલા કાકા શરદી નો થાય તોય નો પીવાય એ હું કોરે કોરો 4 ગ્લાસ પી ગયો ને તો તતડી થઈ ગયું કાકા. ચોક પાડને તઈ કાકા તો પછી એ કાંઈ વાંધો નહીં હાલો એ ભીમાભાઈ હા ઓરાવો બોલ બોલ એ આ આપણો જહલો રહ્યો ને હા આપ નાચ પ્રમાણે આમ તો બરોબર હે હો
વાંધો નહીં, આપણને ગમી ગયું, વાંધો નહીં. સારું કહેવાય. એ ભાભી, તમારી તબિયત કેમ છે? ખોરા ટોપરા જેવી. કહું સ્ટડિયા બાંધેલા. રૂપ નો કટકો હે હો, તો પછી પણ કાનેથી જરાક ભટકો હે. હા. અને હું એમાં ભટકો હું. સાચું હે તારું. એ ભાભી, તમે મજામાં? હારું તમને? એ બહુ સારું. તો તમે મને લેવા આવ્યા હો. સારું સારું તો લ્યો. એલા કહું બેરી હે. એલા એ ભેમાભાઈ, આને સમજાવો. હા. મારે ઓલી ઘરે એક રહી નથી હચવાતી, આને મારે ક્યાં નાખવી? સાચી વાત. એ હવે તમે એક કામ કરો, હા, હા. તમે આવીને જલ અને લેતા આવો. તમે બે આવીને છોકરી જોઈ જાઓ. કાંઈ વાંધો મને હવે ભાગવા દ્યો, નકર આ તમારું બુલડોઝર રહ્યું ને મારી માથે ચડી ગયું ને તો મારી ચટણી કરી નાખશે. હા એટલે ચુની કાકા કહું ગાયો ગા ભાગો. એ રામે રામ, હાલો રામે ભાઈ. રામ. એ લખુડી, બોલો. તું કહેતી હતી કે આપણે આને પૈણાવી દઈએ એટલે આમાંથી છૂટી. શૂટિંગ તો મારે જોશે જો. શૂટિંગ વગર હાલશે જ નહીં. બાપા. બોમ્બે થી બોલાવો હોય તો બોમ્બે થી બોલાવો, જ્યાં જ બોલાવ્યું ત્યાં શૂટિંગ જોઈશે. દહ ઉડાડી દિયો, બાકી શૂટિંગ જોઈશે. એવું અજય ઉડાડવી પડશે એવું લાગે. પાછળ. એ બેરી, એ શૂટિંગ નું નથી કેતો, આમાંથી છૂટી એમ કહું. મારે કાંઈ નથી સાંભળવું. આ કોઈના ખેતરમાં થોડીક જમીન હોય ને તો મને કહી દો, મારે આ બેયના હુરા પૂરા બનાવવા છે. હાલો તઈ જાય હવે, હાલો. આને નવરાવો ધોવરાવો પડશે ને, હાલો. પૈણાવો નથી. ક્યાં છે ગીતોનો ગાનારો, ભૂમિનો બહાર ઉતારો, સોરઠની ભૂમિ સંતો તણી, એમાં નીતિ આચરો સદાય, કહો ગુરુ ગિરનારી, એક જ આધાર તમારો. હે અમે જાણ્યું, અમે જાણ્યું લાલને પરણાવશું. અરે રે જોડશું એની જાડેરી જા, પણ ચિંતા મરણ આવ્યા. અરે રે એને સ્વર્ગથી ઉતાર્યા વિમાન. ઉગા મને તારી યાદ આવે છે ઉગા. કેમ આઈ રાણી, આજે ઉદાસ કેમ દેખાવશો? આહીર આહીર ઉગો મને યાદ આવે છે. ભૂલી જાઓ આઈ રાણી, ભૂલી જાઓ. આ ભવમાં તમને ઉગો નહીં મળે. ઉગાની અતિ અપાર ડર સર્વ એ જાણશે. પવિત્ર યુગની ઘોટ એ નવગણ પૂરી પાડશે. આહીર આહીર એ સમય હવે ક્યારે આવશે? આહીર આહી રાણી, એ સમય હવે દૂર નથી. મેં આહીરોના જૂથને જાજા સૈન્યમાં જમા કર્યા છે. થોડા દિવસમાં એ પાપી મૂળરાજ સોલંકીનો નાશ થશે અને જુનાગઢ ઉપર રાનો ધ્વજ ફરકશે. આહી રાણી, આહીર એમ કરવા જતા આપણું નહીં આહી રાણી, એક પણનો વાળ વાંકો થવાનો નથી. મેં સોલંકીના સૈન્ય કરતા આહીરોના સૈન્ય 4 ગણા વધારે ભેગા કર્યા છે અને બધાને ગુપ્ત મંત્ર પણ ભણાવી દીધા છે. આહી રાણી, ભલે આહીર, ચાલો મોરલીધર સારું કરશે. ચાલો જે ભાવે તે જમી લ્યો. આહીર નહીં આહી રાણી, જમવાનું આજે જુનાગઢ છે. સોલંકીએ જુનાગઢમાં જલસો રાખેલ છે. હજારો માણસોની રસોઈ ત્યાં બની રહી છે. માટે અમે સર્વ આહીર મળી સોલંકીને સ્વર્ગધામ પહોંચાડીને જ આવશું. જીવશું તો ફરી મળીશું, નહીતર છેવટના જય મુરલીધર. આહી રાણી, જય મુરલીધર. આહીર
હે મુરલીધર મહારાજ આહિર કુળનું રક્ષણ કરજો મુરલીધર મહારાજ. ભાઈ બધા આહિર ભાઈઓને બોલાવ. બધા આહિર ભાઈઓને બોલાવવાનું કારણ બધાને બોલાવવાનું કારણ તો એ જ કે નવઘણ મેં મૂળરાજને સોંપી દીધો. ધન્યવાદ છે, ધન્યવાદ છે. અરે સાલા ધન્યવાદ આપો છો તમે. આ દેવાયત પટેલે એવું તે શું કાર્ય કર્યું છે કે તમે તેને ધન્યવાદ આપો છો? દેવાયત પટેલે એને આંગણે આશરો લેનાર નવઘણને આજ મૂળરાજની કચેરીમાં કપાવી નાખ્યો. અરે શું કીધું? સોરઠના રાને મોટો કરી આ મૂળરાજની કચેરીમાં કપાવી નાખ્યો. અરે દેવાયત પટેલ, ધિક્કાર છે તમને, ધિક્કાર છે, લાખો વાર ધિક્કાર છે. સાચો આહિર કોને કહેવાય કે શરણે આવે સોંપે નહીં, શરણે આવે સોંપે નહીં, એ જ સાચી આહિર રીત. મરે પણ મારે નહીં, એ જ સાચો આહિર. દેવાયત પટેલ, આ તો તમારું આમંત્રણ હતું ને એટલા માટે આવ્યો હતો. બાકી આ તમારા એકેયના કાળા મોં જોવા પણ હું નથી માંગતો. એ ભાઈ પાછો આવ, પાછો આવ. તારું નામ કયું અને તારું ગામ કયું એ તો કહે. મારું નામ સામંત છે અને હું ગીરમાંથી આવું છું. બેટા સામત, પહેલા મારા ઘરના ઓરડા તપાસી લે, પછી ચાલ્યો જજે. એટલે એમ જ કહો ને કે મેં તમને બે વેણ કીધા એટલે તમે મને દગાથી મારવા માંગો છો. નહીં બેટા સામત, પહેલા ઓરડા તપાસી લે, પછી ચાલ્યો જજે. તો બતાવો મને ઓરડા. જો આ પહેલો ઓરડો, આમાં કઈ દેખાય છે? અરે આમાં તો અંધારું ઘોર છે. આ બીજો ઓરડો, આ ત્રીજો અને ચોથા ઓરડામાં નજર કર. ત્યાં જ ઉભો રહેજે આહિર યુવાન. ભોયરામાં આવતા તને બીક લાગશે. ભાઈ તું કોણ છે? હું સોરઠનો સિંહ રાન નવઘણ છું. દેવાયત પટેલે મને આ ભોયરામાં સંતાડ્યો છે. બેટા સામત, થઈ ગઈ ને ખાતરી? હા આપા, આ નવગણ છે. તો ઉગો ક્યાં છે? એ મૂળરાજની કચેરીમાં જે કપાણો એ મારો એક ને એક દીકરો ઉગો હતો. નવઘણ તો જીવે છે. અરે ધન્યવાદ છે દેવાયત પટેલ, ધન્યવાદ છે. હું તમને ઓળખી ન શક્યો માટે હું ક્ષમા માંગુ છું, મને ક્ષમા કરો. અરે બેટા સામત, સાચું કેવા વાળા તો તું એક જ છે, બાકી બધા તો બીકણ મુવા છે. માટે મારી એક ને એક દીકરી જાહલનો હાથ હું તને સોંપું છું. તો આપા આ બધા આહિર ભાઈઓને બોલાવવાનું કારણ? બધાને બોલાવવાનું કારણ એ જ કે દૂધ ધાવ્યું હોય માતાનું તો જૂનાગઢના પંથે પડો. જો હોય દૂધમાં ફેર એ માય કાંગલા પાછા ફરો. હા હા આપા, અમે પણ આયર છીએ, અમે પણ તમારી સાથે છીએ. જય મુરલીધર આપા. આપા આ બધા ભાઈઓ આપણી સાથે છે તો આપણે નવગણને ચૂંટણા અપાવવું જ પડશે. હા, તો હવે બધા આહીરોને જૂનાગઢ તરફ રવાના કરો અને હું નવઘણને ચેતવી દઉં. બેટા નવઘણ. જી આપા. અમે બહેન જાલના લગ્નનું આમંત્રણ દેવા જૂનાગઢ જાય છી અને તું અમારી પાછળ પાછળ આવજે. ત્યારે હું કહું ત્યારે મૂળરાજ ઉપર ત્રાટકજે. ભલે આપા, તમે જૂનાગઢના પંથે પડો, હું તમારી પાછળ પાછળ જાઉં છું. જય મુરલીધર આપા. જય મુરલીધર. એ હાલો હાલો જૂનાગઢ લેવાને, એ હાલો હાલો જૂનાગઢ લેવાને, હાલો હાલો જૂનાગઢ લેવાને, હાલો હાલો જૂનાગઢ જીતવાને, હાલો હાલો જૂનાગઢ જીતવાને,
મારું બળતું હૃદય હવે શાંત થયું. મને હવે એક પણ વાત મૂંઝવતી નથી. હું આરામ કરું છું. મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ. જી મહારાજ. કોણ છે હાજર? બોલો પટેલ, શું કામ છે? મહારાજને જઈને કહો કે દેવાયત પટેલ દીકરી જાહલના લગ્નનું આમંત્રણ દેવા આવ્યા છે. બાપુ, દેવાયત પટેલ તેની દીકરી જાહલના લગ્નનું આમંત્રણ દેવા આવે છે. તે પટેલને સન્માન સહિત અંદર જી આવવા દો. મહારાજ. જય મુરલીધર. જય સોમનાથ પટેલ. અત્યારે કચેરીમાં આવવાનું કારણ? કચેરીમાં આવવાનું કારણ તો એ જ કે તારા દિવસો હવે પૂરા થયા. કહેવા શું માંગો છો? એ જ કે ઘણા દિવસ સુધી જુનાગઢ ઉપર રાજ ચલાવ્યું. હવે આ ગાડીનો સાચો વારસદાર હજી જીવે છે. બોધા મોં સંભાળી વાત કર. તારો એ નવગણ તો કેદુનો સ્વર્ગમાં સીધાવ્યો છે. તું એ કાં ભૂલી જા. સોલંકી ભૂલ તો તે ખાધી છે. તે દિવસે બાળ દુશ્મન ગણી મારા હાથે જેનું કાંધ કપાયું એ મારો એક ને એક દીકરો ઉગો હતો. નવગણ તો હજી જીવે છે. જોવો છે તારે સામે નજર કર. કાળનું કાળજું કાપે તેવો સિંહ સોરઠનો રા જુનાગઢનો ધણી તારો કાળ સામેથી જ આવે છે. મારી જાની નથી મુક્તો મજા પાર મારા ચરણા વક્ષ વિજય કળા વાજા. રાડિયસના કંભાગી કુંવર, આ તલવાર તારી જ રાહ જુએ છે. ધિક્કાર છે તારી જનતાને કે પાલકા દીકરાની કાંધ કપાવી અને તું ઘરમાં પુરાઈ રહ્યો. ચામડી ચૂથાશે અહીં તેની તને ખબર નથી. તારે જ આહીરો મળશે તેની તને ખબર નથી. માતૃભૂમિના કાજે આ દેહની મને પરવા નથી. રક્ત તણાવ હે પ્રવાહ તેની મને પરવા નથી. અરે છત, તારી તલવારની ધારથી ડરી જાય એ આ મુનરાજ સોલંકી નહીં. મેં તે લીધી છે પ્રતિજ્ઞા, ચોક્કસ પૂરી પાડજે. જો હોય બાહોમાં પર તો મુનરાજ સામે આવજે. તા અમોએ ચૂડીઓ પહેરી નથી. તે ચૂડીઓનો રણકાર છે. હાથ ધરીશું શમશેર. આ શમશેરનો રણકાર છે. ઘણા નગારા ગણગણે, નાદમાં વાણી નથી. હાથ ધરી છે શમશેર, વાપરી જાણી નથી. અરે આભમાં ચમકે વીજળી. તે વીજળીનો ચમકાર છે. જેવા છે હજુ નવકાર. આ નવકારનો ટંકાર છે. મારા પિતાશ્રીને મારી ત્યાં જુનારાની ગાદી ઉપર ઘણા દિવસ સુધી રાજ કર્યું. પણ તને વાતની ખબર નહીં હોય. અમો છીએ દેશના રાજા, વગડાવતા વિજય તણા વાજા. ઓછો કર ભૂમિનો પાર, નહીતર હાથ કાઢી રે સાજા. આ મુર્યો સોલંકી, તારી જિંદગીના વાયદા અહીં પૂરા થાય. આવ આવ નિશેતન, મારી સામે આવ. થા હોશિયાર. જય સોમનાથ. આવ આવ.
છું. દીકરી જાહલ અને આઈ રાણી પણ આવી ગયા. ખમ્મા મારા વીરાને. જોગ જોગ જીહો મારા લાડકવાયા. બેટા જાહલ, દુશ્મનના લોહીથી રાનો રાજ્ય ભીષેક કરો. આંગણા સજાવો સખી આંગણા સજાવો હે આંગણા સજાવો સખી આંગણા સજાવો. ઓ મારા વીરાને વધાવો મારા વીરાને વધાવો. આ તો પાલવના તોરણ બંધાવો હે આજો પાલવના તોરણ બંધાવો. આંગણા સજાવો સખી આંગણા સજાવો હે આંગણા સજાવો સખી આંગણા સજાવો. હે મારા વીરાને વધાવો એ હો રે મારા વીરાને વધાવો. આંગણા સજાવો સખી આંગણા સજાવો હે આંગણા સજાવો સખી આંગણા સજાવો. મારા વીરાને વધાવો એ હો રે મારા વીરાને વધાવો. રા પ્રતિજ્ઞા પાળજો, ગરીબોને સંભાળજો. અમારાથી સેવા કરવામાં કઈ ખામી રહી હોય તો અમને ઉદાર હાથે ક્ષમા કરજો. આજથી તમે સોરઠના સ્વામી બનો છો. માતા, તમોએ મારા માટે થઈને સગા દીકરાના બલિદાન દીધા છે. આ વાતને ઇતિહાસ નહીં ભૂલે. નવઘણ સોરઠ પતિ તમારા પ્રતાપે થયો છે. હું તમોને જીવનભર નહીં ભૂલું. અરે રાનો વંશ તો નહીં ભૂલે, પણ આ સોરઠ પણ નહીં ભૂલે. માતા બેટા નવગણ, ગરીબોને સાચો ન્યાય અપાવજે. ભલે આપા, પણ આ જુનાગઢની ગાદી ઉપર બેસતા પહેલા આ નવઘણ એક પ્રતિજ્ઞા કરે છે. આપા, શાની પ્રતિજ્ઞા? પ્રતિજ્ઞા એ જ કે જ્યાં સુધી હું આ જુનાગઢની ગાદી ભોગવીશ ત્યાં સુધી હું કાયમના માટે અડધો વાવટો કાળો ફરકાવીશ. આપા, તેનું કારણ? કારણ આપા, ભાઈ ઉગાનો શોક, ભાઈ ઉગાના અમર બલિદાનને હું જન્મો જન્મ નહીં ભૂલું. આપા, આહિર કુળનું નામ ઉજળું કર્યું. બહેન જાહલ, આજ તારા ભાઈ નવઘણને ગાદી મળી, માટે તારે જે જોઈએ તે માગ બહેન. શું માગું મારા વીર? અરે મારી ઓછા બોલી બહેન, તને ઈચ્છા પડે તે માગ બહેન. હારે બચપણમાં રમી જનેતાના સ્થાનેથી મને અડગી કરીને તને મોટો કર્યો વીરા. તારા હાટુ મારા એક ને એક ભાઈ ઉગાનું બલિદાન દીધું ભાઈ. હું જાણું છું બહેન, જન હોત દેવાય આહિર જેવા બાપુ તો આ જુનારા ના મળે. જો ન હોત ઉગા જેવો ભાઈ તો આ નવઘણની ગાદી ઉપર આજ નવઘણ ન હોત બહેન. ભાઈ, થોડાક દિવસ પછી આ તારી ગરીબડી બહેનના લગ્ન લેવાશે. એ લગ્નમાં આવી જોજે હો
અમારા વીરાના અમર બલિદાનને તું એરે ન જવા દેતો નહીં બહેન, હું ભાઈ ઉગાના અમર બલિદાનને એડે નહીં જવા દઉં બહેન. તારે જે જોઈએ તે માગ બહેન, તારે જે જોઈએ તે માગ. માગવાનું તો એ કે લગ્નમાં આવી ચોરી મંડપમાં મારો જવતલિયો બનીને વીરા મારા જવતલ હોંબવા તું જરૂર આવજે ભાઈ. અરે મારી બહેન, જવતલિયો બનીશ નહીં, હું તારો જવતલિયો જ છું મારી બહેન. ભલે બહેન, હું તારા લગ્નમાં વેલો આવી જઈશ બસ ને. ભલે મારા વીર. જય મુરલીધર. જય મુરલીધર. આપા, તમને પણ બે વેણ કેવા છે આપા? કહે બાપ, તમે કહેતા હોય તો કહું આપા. કહે. આપણે બહેન જહાલના લગ્ન આલીદર બોલીદરના બદલે જુનાડામાં રાખીએ તો શું વાંધો છે આપા? ના બાપ, શા માટે આપા? હવે લાહીર ભાઈઓ દેવાયતની વાતો કરે. શાની વાતો કરે આપા? દેવાયતથી દીકરી જાહલનો કરિયાવર નો થયો એટલે જુનાગઢના રાને શરમાવ્યો. નહીં નહીં આપા, આજ જુનાડામાં કંઈ પણ છે તો તમારું છે ને તમારા પ્રતાપે નવઘણને મળ્યું છે આપા. ના બાપ, તારા ભાગ્યનું હતું તને મળ્યું છે, પણ એક ભીખ છે. કહો આપા. દીધો મારી જાહલને તે બોલ, મારી દીકરી જાવતલ વિનાની ફેરા નો ફરે. નહીં નહીં આપા, તમે ચિંતા ના કરો આપા, હું લગ્નમાં વેલાસર આવી જઈશ આપા. જોજે બાપ, સમય ચૂકતો નહીં, નહીતર મારું પારેવડું જીવી નહીં શકે. નહીં આપા, હું વેલાસર આવી જઈશ. હવે મને જુનાળા જવાની રજા આપો. જય મુરલીધર આપા. જય મુરલીધર. માતા, હવે મને જુનાળા જવાની રજા આપો માતા. ભલે બેટા, ખુશીથી જુનાળા જાઓ બેટા, પણ એટલું યાદ રાખજો બહેન જાહલના લગ્ન સમયે એનો જવતલિયો બનીને વેલેરો આવજે બેટા. કલ્પત ના કરો માતા. નહીંતર મારું પારેવડું જીવી નહીં શકે. માતા, તમે ચિંતા ના કરો, હું લગ્નમાં વેલો આવી જઈશ બસ ને. જય મુરલીધર માતા. જય મુરલીધર બેટા, જય મુરલીધર. અહીં રાણી, થોડી ધીરજ રાખ. અહીં રાણી, હમણાં દીકરી જાહલ પરણીને વહી જશે, થોડીક ધરપત રાખ. અહીં રાણી. આટલા સમયથી મેં તમારા ઘણા કામ કર્યા છે આહીર. હવે તમારી પાસે એક વચન માંગુ છું આહીર, આપશો ને આહીર? અહીં રાણી, હું દેવાયત તારા હિસાબે ભવસાગર તરી ગયો. અહીં રાણી, શું જોઈ છે માગ? અહીં રાણી. આહીર, આપણી દીકરી જાહલ ના ચાર મંગળ ફેરા ફેરવી એના પીડા હાથ કરી એને સાસરે વળાવી દ્યો. આહીર, દીકરી જાહલ ના સાસરે ગયા પછી મને મારા ઉગલાના મરચિયા ગાવા દેજો. બસ બસ અહીં રાણી, બસ બસ અહીં રાણી, થોડી ધીરજ રાખ. હમણાં દીકરી જાહલ પરણીને સીમાડો છોડી દે, પછી તો આ ચાર દિવાલની વચ્ચે જ્યાં સુધી મરણ ન આવે ત્યાં સુધી ઉગાના મરસિયા જ ગાવા છે. અહીં રાણી, થોડી ધીરજ રાખ. અહીં રાણી, હજી મરસિયા ગાવાનો સમય આવ્યો નથી. અહીં રાણી, થોડી ધીરજ રાખ. ચિંતા ના કરો આહીર, આ મારા મરસિયાનો અવાજ હું બેટા જાહલ સુધી નહીં પહોંચવા દઉં. આહીર, ભલે આહીર, જાઓ તમે ડાયરામાં બેસો. આહીર, હું દીકરી જાહલના લગ્નની તૈયારી કરું. આહીર, હવે લગ્નને કેટલી વાર છે? દેવાયત પટેલ, જાન સામેથી આવી જ રહી છે, સામૈયાની તૈયારી કરો. હાલો. મોર જાજે ઉગમણા દે, મોર જાજે હાથ ના દે, વર તો જા
સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મારા વીરને ઉતારા દેવરા, મારા વીરને ઉતારા દેવરા, ઉતારા છે વીરા મારા આવ્યા મારા. મોરા જાજે ઉગમણા દે, મોરા જાજે યાતમણા દે, વરતો જાજે રે વેવાયુને માંડવે ઓરા. દેવાયત વેવાય સુતા તો કે દેવાયત વેવાય. ઓઢી નવરંગ ચુંદડી પાઈ જાજર નો જડકાર, પાઈ જાજર નો જડકાર. માંડવા માયા ઓ મલકતા મલકતા, તેનીએ સેલું પહેર્યું છે 1.25 લાખનું, તેનીએ સેલું પહેર્યું છે 1.25 લાખનું. તોય બેની પાને તરનો છો, બેનીને પાને તરનો છો. માયરા માયા ઓ મલકતા મલકતા. મંગલમ ભગવાન મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડળીકાક્ષય મંગલાય ત્વનો હરિ. મંગળ ફેરાનો સમય મંડપ મધ્યે પેલું મંગળિયું વર્તાય, પહેલા મંગળીએ સોનાના દાન દેવાય. અત્યારે જે કઈ પણ દાન આવશે તે સોના તુલ્ય ગણાશે. પેલું પેલો મંગળિયું વર્તાય રે, પેલે મંગલ સોના ના દાન દેવાય રે. એમાં કરે પેલું મંગલ પૂરું થાય. મંડપ મધ્યે બીજું મંગળિયું વર્તાય, બીજા મંગળીએ ગાયોના દાન દેવાય. અત્યારે જે કઈ પણ દાન આવશે તે ગાયો સમાન ગણાશે. બીજું મંગલિયું વર્તાય રે, બીજું મંગળિયું વર્તાય રે, બીજે મંગળ ગાયોના દાન દેવાય રે. એમાં કરે બીજું મંગળ પૂરું થાય. મંડપ મધ્યે ત્રીજું મંગળિયું વર્તાય, ત્રીજા મંગળીએ ભૂમિના દાન દેવાય. અત્યારે જે કઈ પણ દાન આવશે તે ભૂમિના દાન સ્વરૂપે ગણાશે. ત્રીજું મંગળિયું વર્તાય રે, ત્રીજું મંગળિયું વર્તાય રે, ત્રીજે મંગળ ભૂમિના
મધ્યે ચોથું મંગળિયું વર્તાય. ઉભા રહો પંડિતજી. ચોથું મંગલ ત્યારે જ વર્તાવો કે જ્યારે મારો વિરલો આવે. આજે મારો સગો ભાઈ હોત તો સારું હતું કે મારા ત્રણેય મંગલીએ જવતલ હોમે. પણ વીરા, તું તો મારો સગો ભાઈ નથી ને. આય રુદન કરો માં બેટા, રુદન કરો માં. હવે તો તું જુનાળાનો ધણી બની ગયો વીરા. તું અમીર અને હું ગરીબ વીરા. હવે તો તું અમારા સામું પણ ન જો વીરા. બેટા, તારો ભાઈ તને ભૂલી નથી ગયો બેટા. હમણાં જ આવશે બેટા. રુદન કરો માં બેટા. નહીં માં, તે હવે નહીં આવે માં. એ પણ અમે જાણ્યું વીરને પરણાવશું. અરે રે એની જાડેરી જોડશું જાન. એ પણ ઓ ચિંતા મરણ આવ્યા. અરે રે એ તો સ્વર્ગ સિધાઈ વાવે. રુદન કરો માં બેટા. શાંત થાવ બેટા, શાંત થાવ. ઉગા તારી યાદ આજ અંતરમાં આવી ઊભી. પણ આ ભાઈ વિનાની બેનડી આજ નોંધારી રહી વીરા. આજ ચાંદલો ઉઈગો ને હરણું આથમ્યું. આજે ચાંદલો ઉઈગો ને ચાંદલો ઉઈગો ને હરણું આથમ્યું. ઓજી રે આજ ચાંદલો એ ઉઈગો ને હરણું આથમ્યું. બહેન, મારી બહેન, મારી બહેન, તું રડે છે શા માટે બહેન? હવે હું આવી ગયો ને. ગોરધા, કેટલા મંગલ વર્તાણા? 3 મંગળ વર્તાણા છે અને ચોથો મંગળ ફેરો બાકી છે. ગોરધા, ચોથું મંગળ વર્તાવો. મારે મારી બહેન જહાલના જવતલ હોમવા છે. શુભ લગ્નમ શુભ મુહૂર્તમ ક્ષેમમ આયુ કલ્યાણમ નિર્વિઘ્નમ શુભમ ભવંતુ. મંડપ મધ્યે ચોથું મંગળિયું વર્તાય. ચોથા મંગળીએ કન્યાના દાન દેવાય. ચોથો મંગળિયું વર્તાય રે. ચોથો મંગળિયું વર્તાય રે. ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે. એમાં કરે ચોથું મંગલ પૂરું થાય. બેટા જાહલ, હવે માત પિતાને મળી સુખેથી સાસરે સીધાવો. વીરા, આ ગરીબડી બહેનના લગ્નમાં આવતા આટલો વિલંબ શા માટે કર્યો વીરા? મારી બહેન, મારા ઝાપડા નામના અશ્વના પગે ઠેસ આવતા
મારે આવવામાં મોડું થયું છે, પણ હું તારા ચોથા મંગળે આવી ગયો ને બહેન. તું રડે છે શા માટે બહેન? હું તો તારી દુખિયારી બહેન છું વીરા. નહીં બહેન, તું દુખિયારી નથી. આજે નવઘણ તારા માયરામાં ઊભો છે. તારે જે જોઈએ તે માગ બહેન. જો તું માગને તો આ જુનાળાનું રાજ આપી દઉં બહેન, અને જો તું માગને તો આ નવઘણનું માથું આપી દઉં બહેન, માથું આપી દઉં. મારા વીર, મારે કાંઈ નથી જોતું, પણ મારું આ કાપડું એ તારી પાસે અનામત રહેશે વીર. ભલે બહેન, પણ એટલું યાદ રાખજે, હું છું ભાઈ ઉગો, તું બહેન મારી. આ ભાઈ તણો કોલ છે, વિપત સમય યાદ કરજે, આ રા નવઘણ તણો બોલ છે. આવી રૂડી આંબોલિયાની ડાળ, હિચકો રે બાંધો વીરનો રે માણા રાય. દાદા તમારે દેવું હોય તે દેજો, દીકરીને જાવું સાસરે રે માણા દાદાએ દીધા, એ દાદાએ દીધા તેરે દીકરી વડાવી આલે મારા. આવી રોડી આંબલિયાની ડાળ, હિચકો રે બાંધો હીરનો રે આય. મને ઉગોની યાદ આવે છે. આય બેટા, ઉગાને યાદ કરો માં બેટા. ઉગાની ખોટ તારો ભાઈ નવઘણ પૂરી પાડશે બેટા. એ માતા તમારે, માતા તમારે જેવું હોય તે દેજો, દીકરીને જાવું સાસરે રે મારા. માતાએ દીધા, એ માતાએ દીધા મમતાના દાન, એ તેરે દીકરી વડાવી વીરા તમારે દેવું હોય તે દેજો, બેનીને જાવું સાસરે રે માણા રે. વીરાય દીધા, એ વીરાય દીધા જાઓ તલિયાના દાન, એ તેરે બેનને વડાવ્યા રે માણા. એ આવી રોડી આંબલિયાની ડાળ, હિચકો રે બાંધો
બહેન જહાલ, હવે તું સુખેથી સાસરે સીધાવ બહેન. આપા, બહેન જહાલના લગ્ન તો ધામધૂમથી થઈ ગયા, તો તમો અને મારા માતાશ્રી અહીંયા એકલા શું કરશો? તો ચાલો હવે આપણે જુનાડા જઈએ. નહીં નવઘણ, જે ભૂમિમાં જન્મ લીધો આજે એ ભૂમિની સુગંધ લેવાની મજા આવે છે, માટે અમે અવારનવાર તારા જુનાગઢની કચેરીમાં આવતા રહેશું. ભલે આપા, પણ જો તમો નહીં આવો ને તો હું આ જુનાડાના રાજને ઠોકરે મારી હું તમારી પાસે આવી જઈશ આપા. જય મુરલીધર આપા. જય મુરલીધર.